જય ભીમ નમો બધાય મિત્રો, હું દેવદનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા. આપ સૌ જાણો છો એ પ્રમાણે આપણું સૌરાષ્ટ્રનું દ્વારકા છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા પોતાના લેટરપેડ ઉપર આપણા સમાજ વિશે અણસદથી જે ટિપ્પણી કરવામાં આવી છે એ બાબતે સોશિયલ મીડિયામાં આપણા યુવાનો છેલ્લા 1 મહિનાથી લડત ચલાવી રહ્યા છે અને કેટલા યુવાનોએ પોલીસોમાં પણ અરજી આપી છે. અમે કોર્ટમાં પણ ગયા છીએ, પણ ક્યાંક ને ક્યાંક ધારાસભ્યશ્રીને પીઠબળ મળતું હોય પોલીસ તંત્રનું, એવું અમને લાગે છે. એટલે આ ઘટનાની વિરોધમાં આવતા મહિને દ્વારકાના મીઠાપુર ખાતે 1 લાખ દલિતોનું મહાસંમેલન કરવા આપણે જઈ રહ્યા છીએ. આ સંમેલનની અંદર રાષ્ટ્રીય કક્ષાના દલિત આગેવાનોને ઉપસ્થિત રાખવાની અમારી તૈયારી છે. એટલે આ બાબતે સમગ્ર દ્વારકા અને સૌરાષ્ટ્રના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આપ બધા સંકલનમાં રહીએ અને આ વિડીયો છે ને વધુમાં વધુ શેર કરો. સાથે સાથે બીજા આગેવાનોને પણ કહું છું કે તમે બી તમારો વિડીયો મુક્ત બનાવી અને સોશિયલ મીડિયામાં શેર કરો અને 1 મહિના સુધી સતત લોક જાગૃતિ કેળવી અને આવતા જૂન મહિનામાં અંત પહેલા, જૂનના એન્ડ પહેલા આપણે એક સંમેલન દ્વારકામાં કરીએ. દ્વારકામાં આપણો સમાજ છે એ થોડો અશિક્ષિત છે, થોડો અજાગૃત છે. એ સમાજમાં પણ એક જાગૃતિની, એકતાની એક આપણે ફૂંક મારીએ. બાબા સાહેબ આંબેડકરે જે જાગૃતિની વાત કરી હતી એ બાબતે આપણે પણ દ્વારકા જિલ્લાના આપણા સમાજને જાગૃત કરી, આપણી બધાની નૈતિક ફરજ છે. એટલે બધા આગેવાનોને વિનંતી કરું છું કે આપણે જે સંમેલન કરવા જઈ રહ્યા છીએ એ સંમેલન માટે બધા લોકો કમર કસે અને દ્વારકામાં આપણે એક દાખલો બેસાડીએ કે સમાજ વિશે કોઈ પછી ગમે તેવડો મોટો તોપ હોય કે ગમે તેવડો મોટો માણસ હોય, જ્યારે અમારા આખા સમાજના સ્વાભિમાનની કે અમારી અસ્મિતાની લડાઈની જ્યારે વાત આવશે ત્યારે અમે એન્ડ સુધી લડી લેશું. જય ભીમ નમો બુદ્ધાય.